પર્યાવરણને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે। એક નવા રિપોર્ટ અનુસાર છેલ્લા 20 વર્ષોમાં જંગલો કાપવાના કારણે ગરમી સંબંધિત બીમારીઓથી અંદાજે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે। બ્રાઝિલ, ઘાના અને બ્રિટનના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં જણાવાયું છે કે જંગલો કાપવાથી તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો છે। આ રિપોર્ટમાં વર્ષ 2001થી 2020 સુધીના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં સામે આવ્યું કે જંગલો કાપવાના કારણે વધતી ગરમીથી લગભગ 34.5 કરોડ લોકો પ્રભાવિત થયા। ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકામાં જ્યાં વસ્તી ગીચ છે, ત્યાં મૃત્યુઆંક સૌથી વધુ નોંધાયો છે। જંગલોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે, કારણ કે તે કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન આપે છે અને વાતાવરણને સંતુલિત રાખે છે। પરંતુ મોટા પાયે થઈ રહેલા વૃક્ષછેદનને કારણે આ સંતુલન બગડી રહ્યું છે, જેના પરિણામે વરસાદમાં ઘટાડો, આગ લાગવાનું જોખમ અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ માત્ર વૈશ્વિક સમસ્યા નથી, પરંતુ સ્થાનિક સ્તરે માનવ જીવન અને સ્વાસ્થ્ય માટે સીધો ખતરો છે। જંગલો બચાવીને આપણે કૃષિ ઉપજ વધારી શકીએ છીએ અને લોકોના જીવનને સુરક્ષિત કરી શકીએ છીએ। દર્શક મિત્રો, દુનિયાની આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।